નમસ્કાર, હું દીક્ષિતા પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય નર્મદા સમાચાર। સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખથી નારાજ। ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ। જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ। મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવા આપી સલાહ। દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોર્ટ ઉપર સુરક્ષા વધારાઈ। જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશનોની સુરક્ષામાં કરાયો વધારો। સમુદ્ર કિનારાના 3 તાલુકાના પોલીસ સ્ટેશનોની ટીમોએ કાંઠામાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું। મરીન પોલીસ સમુદ્રમાં નજર રાખી રહી છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવા ભાજપના ભરૂચ જિલ્લાના નવનિયુક્ત કેપ્ટનથી નારાજ થયા છે। નવા પ્રમુખ પ્રકાશ મોદીના નિર્ણયોથી જિલ્લાની ચૂંટાયેલી પાંખના જનપ્રતિનિધિનું કદ ઘટી રહ્યું હોવાનો ભય વ્યક્ત કરાયો છે। ભરૂચ પાકિસ્તાન તણાવ વચ્ચે ભરૂચમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ વચ્ચેનો ખટરાક પણ સપાટી ઉપર આવ્યો છે। ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાયરલ કરી છે। આ પોસ્ટમાં નવનિયુક્ત પ્રમુખ પ્રકાશ મોદી ઉપર હૈયા વરાળ ઠાલવી છે। મનસુખ વસાવાએ પોસ્ટ કરી કહ્યું છે કે સંગઠનની નવી નિમણૂકો માટે પ્રમુખે સાંસદ અને ધારાસભ્ય સૂચવેલા નામોને ધ્યાને લીધા નથી। આ ઉપરાંત પ્રજાના પ્રતિનિધિઓને વિશ્વાસમાં ન લેવાના કારણે આગામી દિવસોમાં યોજાનાર સ્થાનીય સ્વરાજની ચૂંટણીઓમાં અસર પાડવાનો પણ ભય વ્યક્ત કરાયો છે। સાંસદના આક્ષેપ સામે ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ વળતો પ્રહાર કર્યો છે। પ્રકાશ મોદીએ વસાવાને જવાબ આપતા કહ્યું છે કે નવનિયુક્ત સંગઠન હોદ્દેદારોમાં મારો છે એટલે સારો છે નહીં, પણ સારા છે એટલે એમને સ્થાન અપાયું છે। દરેક નેતાઓ અને કાર્યકર્તાઓ સાથે ચર્ચા વિચારણા બાદ જ સંગઠનની રચના કરાઈ હોવાનું તેમણે ઉમેર્યું। બધાની સાથે ચર્ચા કરી અને બધાના જ માણસોનો સમાવેશ કરવાનો, આવું હોય પોતાના જ બધા માણસો લઈ લેવા એવું તો શક્ય નથી। અને જે સારો છે તે મારો છે એ નીતિ પ્રમાણે કામ કરવાનું હોય। મારો છે તે સારો છે એવી રીતે નહીં। વિવાદ બાદ પ્રકાશ મોદીના નિવાસસ્થાને નવનિયુક્ત હોદ્દેદારોની બેઠક મળી હતી। આ નેતાએ નિમણૂક બાદ કાર્યકરોની નારાજગી કે વિવાદ હોવાની વાતને પાયા વિહોણી ગણાવી હતી। આજે જે પાર્ટીએ વાલિયા તાલુકાના સંગઠનની જે નિમણૂક કરેલી છે એ ખૂબ સારી રીતે કરી છે। દરેક સમાજને સાંકળી લીધેલો છે, એટલે એને અમે આવકારીએ છીએ। દરેક સમાજ સાથે રહીને પાર્ટીનો વિકાસ થાય એના માટે અમે પૂરતો પ્રયત્ન કરીશું। સંગઠનમાં મંત્રીનો મને હોદ્દો આપ્યો છે। હું 13 વર્ષથી સક્રિય સભ્ય છું ને પાર્ટીએ જે નિર્ણય કર્યો છે, જે સંગઠનમાં બધાને લીધા છે, બધા સર્વ સમાજને લીધા છે, તો આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું અને પાર્ટીનો વ્યાપ વધારીશું। હાલમાં જે પાર્ટી દ્વારા આપણા વાલિયા તાલુકાના હોદ્દેદારોની જે નિમણૂક કરવામાં આવી છે તેમાં દરેક સમાજને આવરી લીધા છે। આદિવાસી સમાજ હોય, ગુજરાત સમાજ હોય કે દલિત સમાજ હોય, બધાને જ આવરી લીધા છે। તેથી પાર્ટીના કાર્યકરોની અંદર ખુશી છે। ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ વચ્ચે ગુજરાતમાં સુરક્ષા વધારાઈ। ભરૂચના દહેજ પોર્ટ ઉપર વાઇટલ ઇન્સ્ટોલેશન નજીક મરીન પોલીસ તૈનાત કરાઈ। ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની સ્થિતિ વચ્ચે ગુજરાતના સરહદી જિલ્લાઓમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર સહિત દહેજ પોર્ટ ઉપર સુરક્ષા વધારવામાં આવી છે। ભરૂચ જિલ્લાના મહત્વના સ્થળો અને વાઇટલ ઇન્સ્ટોલેશન્સની સુરક્ષા વ્યવસ્થામાં પણ વધારો થયો છે। સમુદ્ર કિનારાના 3 તાલુકાઓના પોલીસ સ્ટેશનોની ટીમોએ સમુદ્ર કાંઠે સતત પેટ્રોલિંગ શરૂ કરાઈ રહી છે। મરીન પોલીસ દ્વારા પણ દરિયાઈ વિસ્તારમાં નજર રાખવામાં આવી રહી છે। અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કોઈપણ પ્રકારની શંકાસ્પદ હરકતને તરત જ દબાવી શકાય તે માટે તમામ એજન્સીઓ એલર્ટ પર રાખવામાં આવી છે। પાકિસ્તાનમાં ચાલતી આતંકવાદી પ્રવૃત્તિઓ વિરુદ્ધમાં ભારત દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી અને ત્યારબાદ પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામનો ભંગ કરી સરહદ ઉપર જે હુમલા એને ચાલુ કરેલા અને સરહદ ઉપર જે તંગદિલી ફેલાયેલી છે, એના અનુસંધાનમાં ભરૂચ જિલ્લામાં કોઈ પણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ના બને તેના માટે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે તમામ પોલીસ અધિકારીઓને જરૂરી બંદોબસ્ત અને પેટ્રોલિંગ રાખવા માટે સૂચના કરેલી છે। જે અંતર્ગત અગત્યની જગ્યાઓ પર પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલો છે, પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, વાહન ચેકિંગ ચાલુ કરવામાં આવેલું છે। સાથોસાથ ભરૂચ જિલ્લો જે દરિયાકાંઠે આવેલો છે, દરિયાકાંઠે જે ગામ આવેલા છે
અને એમાં પણ દહેજ ગામમાં જ્યાં મોટી ઔદ્યોગિક વસાહતો આવેલી છે, ઔદ્યોગિક એકમો આવેલા છે, વાઇટલ ઇન્સ્ટોલેશન્સ આવેલા છે, તે વિસ્તારમાં દરિયા કાંઠે તથા દરિયાની અંદર સઘન પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવેલું છે. દરિયાની અંદર પેટ્રોલિંગ કરવા માટે બોટ રિક્વિઝિટ કરવામાં આવેલી છે, ડ્રોન કેમેરાનો પણ ઉપયોગ કરવામાં આવી રહેલો છે અને આજુબાજુના કાંઠા વિસ્તારના ગામડાના માછીમારો તથા આગેવાનોનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે. એમને કોઈ અફવામાં નહીં દોરાવવા માટે પણ એમને સમજ કરવામાં આવી રહી છે. કોઈ પણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટે પણ સમજ કરવામાં આવી રહી છે. જંબુસરમાં વાતાવરણમાં અચાનક આવેલા પલટા વચ્ચે પાલિકાની વરસાદી પાણીના નિકાલની સિસ્ટમની પોલ પણ ખુલી છે. જંબુસર વિસ્તારમાં ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. વરસાદના કારણે સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે. ઘણા ઘરોમાં પાણી પ્રવેશી ગયા છે, જેના કારણે સ્થાનિક લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ દેખાઈ રહ્યો છે. ચોમાસાની શરૂઆત પહેલા જ કમોસમી વરસાદે પાલિકાની વરસાદી પાણીના નિકાલના સિસ્ટમની પોલ ખોલી નાખી છે. પાણી ભરાયું છે, અમારા બાળકો આવું થાય છે, કઈ જવાનું ને બકરા ચાલી જાય છે, કાયમ એવું થાય છે. ઈદના બકરા રાખે તે બચારા કઈ બેહવાનું, ઘરોમાં પાણી પેલી બાજુ બી એવું કરે, કેરાની વખાત કે કેરાની વખાતમાં બી પાણી. અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આવેલા હાઇકલ કંપની ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પાનોલીની હાઇકલ કંપનીમાં સમયાંતરે સામાજિક જવાબદારીના ભાગરૂપે વિવિધ સેવા કાર્યો થાય છે. ત્યારે આજરોજ રક્તદાન શિબિરનું આયોજન થયું. યુનિટી બ્લડ બેંક ભરૂચના સહયોગથી યોજાયેલા શિબિરમાં કંપનીના કર્મચારીઓ ઉત્સાહભેર રક્તદાન કર્યું. આ રક્તદાન શિબિરમાં 60થી વધુ યુનિટ રક્ત એકત્ર કરાયું. શિબિરમાં એમડી સમીર હીરે મેથે અને માનવ સંસાધન પ્રમુખ રતીશ ઝા, નિરાલી વોહરા તેમજ કંપનીના સત્તાધીશો ઉપસ્થિત રહ્યા. મારું નામ નિરાલી છે. હું હાઇકલ લિમિટેડ પાનોલીમાં જોબ કરું છું. અહીંયા અમે લોકોએ બ્લડ ડોનેશનનું કેમ્પ આજે રાખ્યો છે. નવી એક્ટિવિટીઝ કન્ટિન્યુ ચાલતી જ રહે છે, જેનાથી બધા ભેગા થતા હોય છે. ઇનફેક્ટ અહીંયા 35 લોકોનું લેડીઝનું ગ્રુપ છે. અમે લોકો જોડે મળીને એવરી મંથ કશું ને કશું એક્ટિવિટી કરીએ છીએ, જેનાથી એકબીજા જોડે ઇન્ટરેક્શન બી થાય, અમે એક્ટિવિટીઝ કરીએ, એન્ગેજ રહીએ અને અહીંયાનું કલ્ચર બહુ સરસ છે કામ કરવાનું. ભરૂચ અને અંકલેશ્વરમાં એક દિવસના વિરામ બાદ ફરી કમોસમી વરસાદ વરસ્યો. ભરૂચ શહેર અને જિલ્લામાં ભર ઉનાળામાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે. 3 દિવસ અગાઉ મિની વાવાઝોડા જેવી પરિસ્થિતિનું નિર્માણ થયા બાદ મેઘરાજા એક દિવસ વિરામ લીધો હતો, તો આજે સવારથી જ ભરૂચના વિવિધ વિસ્તારોમાં ફરીવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોની ફોજ સાથે મેઘરાજાની સવારી આવી પહોંચી હતી અને ધોધમાર ઝાપટું વરસ્યું હતું. વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી, તો બીજી તરફ સવારના સમયે વરસાદ વરસતા નોકરિયાત વર્ગને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો. આ તરફ અંકલેશ્વરમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. એક દિવસના વિરામ બાદ અંકલેશ્વરમાં પણ પુનઃ એકવાર કમોસમી વરસાદ વરસી રહ્યો છે. અંકલેશ્વર જેડીસીના વિવિધ વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતોના લલાટે ચિંતાની લકીર જોવા મળી રહી છે. અગાઉ ફૂંકાયેલા ભારે પવનના કારણે કેરી અને કેળના પાકને વ્યાપક નુકસાન થયું હતું. ત્યારે ફરી કમોસમી વરસાદ વરસ્યો છે. ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક સર્વે પૂર્ણ કરી સહાય ચૂકવે તેવી માંગ કરી રહ્યા છે. જિલ્લામાં સવારે વાગરામાં 0.5 ઇંચ, જંબુસરમાં 10 મિલીમીટર, આમોદમાં 7, ભરૂચ અને નેત્રંગમાં 5 જ્યારે વાલિયામાં 3 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. ભરૂચના ટંકારિયા ગામે આઈપીએલની મેચ ઉપર સટ્ટો રમાડનાર એક આરોપીની ધરપકડ, જ્યારે 3ને વોન્ટેડ જાહેર કરાયા. પાલેશ પોલીસને બાતમી મળી હતી કે ટંકારિયા ગામ સુથાર સ્ટ્રીટ ખાતે રહેતા સરફરાજ અબ્દુલ મજીદ બસેરી પાદરમાં તવાફરાઈ પાસે ખુલ્લી જગ્યામાં પોતાના અંગત આર્થિક ફાયદા માટે હાલમાં ચાલી રહેલ આઈપીએલની સીએસકે અને કેકેઆર વચ્ચેની ક્રિકેટ મેચ ઉપર સટ્ટા બેટિંગ રમાડી રહ્યો છે. જે બાતમીના આધારે રેડ કરતા ₹14,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ મામલામાં પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે. પોલીસે મુનાફ થાબા, સલાઉદ્દીન કરકરિયા, સોમ મહસા દેવરામને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી હતી. અંકલેશ્વર જેડીસીમાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ અને ઇનરવિલ ક્લબના સંયુક્ત ઉપક્રમે હોમિયોપેથી નિદાન તેમજ સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. અંકલેશ્વર જેડીસીમાં આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે ગાંધીનગર આયુષ્ય વિભાગ, ભરૂચ જિલ્લા આયુર્વેદ અધિકારીની કચેરીના માર્ગદર્શન અનુસાર સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જેડીસી અંકલેશ્વર એકમ
અને ઇનરવિલ ક્લબના સંયુક્ત ઉપક્રમે વિનામૂલ્યે આયુર્વેદ અને હોમિયોપેથી નિદાન સારવાર કેમ્પ યોજાયો, જેમાં તજજ્ઞ તબીબો દ્વારા દર્દીઓનું તબીબી પરીક્ષણ કરી તેનું યોગ્ય નિદાન કરવામાં આવ્યું. આ સાથે જ વિશ્વ યોગ દિવસની 100 દિવસની ઉજવણીના ભાગરૂપે વિવિધ યોગાસનનું માર્ગદર્શન પણ આપવામાં આવ્યું. કાર્યક્રમમાં બ્રહ્મ સમાજ અંકલેશ્વર જીઆઈડીસી એકમના પ્રમુખ ચંદુભાઈ જોશી, મહામંત્રી ભાસ્કર આચાર્ય, અંકલેશ્વર ઉદ્યોગ મંડળની સોશિયલ વેલફેર કમિટીના ચેરમેન કમલેશ પટેલ, મંત્રી હરીશ પટેલ, નરેન્દ્રભાઈ ભટ્ટ, બ્રહ્મ સમાજ મહિલા પાંખ પ્રમુખ રૂપલબેન જોશી, ઇનરવિલ ક્લબના પ્રમુખ હર્ષાબેન ચકાસણીયા સહિતના હોદ્દેદારો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આજ રોજ એઆઈએ સંચાલિત સિનિયર સિટીઝન સેન્ટરમાં એક આયુષ કેમ્પ આયુષ ડિપાર્ટમેન્ટ દ્વારા હોમિયોપેથી અને આયુર્વેદિક બંને કેમ્પનું આયોજન શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ જીઆઈડીસી અંકલેશ્વર પ્રભાગ અને ઇનરવિલ ક્લબ ઓફ અંકલેશ્વર એના દ્વારા આયોજિત કરવામાં આવ્યું છે, જેની અંદર આશરે 150 થી 200 લાભાર્થીઓ એમાં ભાગ લેશે. વાલિયા પોલીસે 1.5 મહિનાથી પ્રોહિબિશનના ગુનામાં ફરાર આરોપીઓની કરી ધરપકડ. વાલિયા પોલીસને બાતમી મળી હતી કે વાલિયા પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપી સંદીપ વસાવા હાલ ડહેલી ગામના બસ સ્ટેશન પાસે હાજર છે. પોલીસે ટીમ સાથે ડહેલી ગામના બસ સ્ટેશન ખાતે જઈ કોર્ડન કરીને આરોપી સંદીપને ઝડપી લીધો હતો. સાથે તેના સહ આરોપીનું નામ સરનામું આપતા આરોપી ભૂપેન્દ્ર ઉર્ફે ભૂપા વસાવાની પણ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓ પ્રોહિબિશનના અનેક ગુનામાં સંડોવાયેલા હોવાનું બહાર આવ્યું છે. ભરૂચના નવા ડેરા સ્થિત રાધા વલ્લભજીના મંદિર ખાતે આ મનોરથ તથા ભજન સંધ્યાનું આયોજન કરાયું. ભરૂચ શહેરના નવા ડેરા વિસ્તારમાં આવેલા પૌરાણિક વૃંદાવનના શ્રી રાધા વલ્લભજીના મંદિર ખાતે હિત હરિવંશ શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય મહોત્સવ નિમિત્તે આમ મનોરથ તથા ભરૂચના રાધે ગ્રુપ દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના દર્શનનો મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. હાંસોટની નવી નગરીમાં જાહેરમાં ચાલતી જુગારની મહેફિલ ઉપર દરોડામાં 6 જુગારી 15,000ની નકતા સાથે ઝડપાયા. હાંસોટ પોલીસને નવી નગરીમાં જુગાર ખેલાતો હોવાની બાતમી મળી હતી. બાતમીના આધારે દરોડા પાડતા જાહેરમાં જુગાર રમતા 6 જુગારી ઝડપાઈ ગયા હતા. દાવ પર લાગેલા 3400 અને અંક ઝડતીમાં 11,000થી વધુ મળી કુલ રોકડા 15,000 કબજે કરાયા હતા. સાથે ઝડપાયેલા ઇમરાન શેખ, મહેશ વસાવા, રમેશ રાઠોડ, સફીક દિવાન, સમીર સિંધી અને સંદીપ રાઠોડ સામે જુગાર ધારા હેઠળ ગુનો દાખલ કરાયો હતો. અંકલેશ્વરના દીવા ગામના આદિવાસી પરિવારો માટે તાડફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે. ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે. આ ઝાડ ઉનાળામાં તાડફળી એટલે કે ગલેલીનું મીઠું ફળ આપે છે, જે ગરમીમાં અકસીર હોય, જેથી ગરમી કાપવા માટે લોકો ભરપેટા ફળને આરોગે છે, જેના પગલે જિલ્લામાં ફળની મોટા પાયે આવક થતા વેચાણ અને ખરીદી બંને વધી છે. તાડનું વૃક્ષ શિયાળામાં આરોગ્યપ્રદ નીરો આપે છે, જ્યારે ઉનાળામાં તાડફળી આપે છે, જેમાં 90% પાણી હોય છે. શિક્ષિત બેરોજગારો આ ફળને તોડી રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત સહિતના માર્ગો પર બેસીને વેચે છે. ત્યારે અંકલેશ્વરના દીવા ગામના આદિવાસી પરિવારો માટે પણ તાડફળી આજીવિકાનું પૂરક સાધન બન્યું છે. જોકે શરીરના તમામ અવયવોને તરલતા બક્ષતી તાડફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉચકાઈ રહ્યો છે. હાલ ઉનાળાની મોસમમાં રોજની કેટલીક કિલો તાડફળીનું વેચાણ કરી દીવા ગામના આદિવાસી પરિવારો પૂરક રોજગારી મેળવી રહ્યા છે. હમણાં હાલ અમારે ત્યાં તાલફળીની સિઝન ચાલી રહેલી છે. એ તાલફળીના જે ઝાડ છે એ વર્ષોથી અમારા બાપ દાદાના ટાઈમના આવેલા છે. હા, એ ઉનાળાનું અમૃત ફળ કહેવાય છે. એ ઉનાળામાં જ આવે છે અને એને અમે લોકો એ ઝાડ પરથી કારીગર લોકો ઉતારે છે અને એને કારીગરીથી કાપીને એને લાવે છે
અને અહીંયા એકત્ર કરીને જે બધા બહારથી સુરત, નવસારી, કોસંબા, ભરૂચ, અંકલેશ્વરથી બધા વેપારીઓ આવે છે, એ વેપારીઓ અહીંયાથી લઈ જઈને એ લોકો વેપાર કરે છે. દીવા ગામના અંદર વેપાર કરવા માટે આવું છું. રોજની ખાસ કરીને મે મહિનામાં અંદર આ તલફડીની સિઝન ચાલે છે અને રોજની 10-12 હજાર તલફડી હું લઉં છું ને વેપાર કરું છું. અને મારી તલફડી બરોડા, કામરેજ, સુરત બરાબર સેલ થાય છે. ભરૂચ સેમ પાર્ટી પ્લોટમાં આવેલી ચાઇનીઝ હોટલમાં ચોરી કરવા ઘૂસેલો તસ્કર સીસીટીવી કેમેરામાં કેદ થયો. ભરૂચ સિવિલ હોસ્પિટલની બાજુમાં આવેલા સીએમ પાર્ટી પ્લોટમાં સ્થિત રાજ ચાઇનીઝ હોટલમાં તસ્કર ત્રાટક્યો હતો. કોલેજ બેગ ભેરવી હોટલમાં રહેલ કાઉન્ટર તોડવાનો પ્રયાસ કરતો યુવાન તસ્કર સીસીટીવીમાં કેદ થયો હતો. કોલેજ બેગ ભેરવી ચાઇનીઝ હોટલમાં ધાપ મારવા ઘૂસેલા યુવાનના હાથે કંઈ લાગ્યું નહોતું. ચોરીના નિષ્ફળ પ્રયાસના સીસીટીવી સામે આવવા સાથે હોટલ સંચાલક દ્વારા બનાવ અંગે પોલીસ ફરિયાદની તજવીજ હાથ ધરાઈ હતી. દહેજમાં ટ્રાન્સપોર્ટ કંપનીના પાર્ક કરેલા ₹14 લાખના ટ્રેલરની ચોરી. દહેજમાં આવેલી રમણ ટ્રાન્સપોર્ટ કંપનીનું ટ્રેલર શક્તિ કોમ્પ્લેક્સના પાર્કિંગમાં મૂકી ડ્રાઈવર વતન ગયો હતો, જે બીજા દિવસે ત્યાંથી ગાયબ જોવા મળ્યું હતું. ટ્રેલર ઉપર લગાવેલી જીપીએસ સિસ્ટમ પણ બંધ થઈ ગઈ છે, જેની તપાસ કરવા છતાં નહીં મળી આવતા મેનેજર સાજિદ શેખે દહેજ પોલીસ મથકે 14 લાખના ટ્રેલરની ચોરી અંગે ફરિયાદ નોંધાવી હતી. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર પર. સાંસદ મનસુખ વસાવા ભરૂચ જિલ્લા બીજેપી પ્રમુખથી નારાજ. ભાજપના હોદ્દેદારોની વરણીમાં સ્થાનિક સાંસદ અને ધારાસભ્યોને વિશ્વાસમાં ન લીધા હોવાના આક્ષેપ. જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી અંગે સોશિયલ મીડિયામાં કરી પોસ્ટ. મનસુખ વસાવાએ પ્રકાશ મોદીને આત્મમંથન કરવા આપી સલાહ. દેશના સૌથી મોટા કેમિકલ ક્લસ્ટર ભરૂચના દહેજ પોર્ટ ઉપર સુરક્ષા વધારાઈ. જિલ્લાના વાઇટલ ઇન્સ્ટોલેશનોની સુરક્ષામાં કરાયો વધારો. સમુદ્ર કિનારાના 3 તાલુકાના પોલીસ સ્ટેશનોની ટીમોએ કાંઠામાં સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું. મરીન પોલીસ સમુદ્રમાં નજર રાખી રહી છે. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.